વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ટીચિંગ બાય જિગ્નેશ. આજે આપણે ધોરણ 10 ના પાયથાગોરસ પ્રમેય વિશે વાત કરવાના છીએ. તો આકૃતિ મેં પહેલેથી દોરીને રાખેલી છે. એની અંદર આપણે કાટકોણ ત્રિકોણ કયો લીધેલો છે? તો કે ઉપર કોણ છે એમ, પછી વચ્ચે કોણ છે ઓ, પછી છેલ્લે કોણ છે એન. તો કાટકોણ ત્રિકોણ કયો થયો? એમ ઓ એન. એમાં ઓ કાટખૂણો છે એટલે ઓ કાટખૂણો એટલે ઓ બરોબર કેટલો જવાબ આવશે? 90. તો સૌ પ્રથમ કોણ આવશે? પક્ષ. ત્રિકોણ કયો ત્રિકોણ છે? એમ ઓ એન માં ખૂણો ઓ બરોબર 90 છે. એટલે આપણે આગળ કાટકોણ ત્રિકોણ છે. કયો કાટકોણ ત્રિકોણ છે? તો કે એમ ઓ અને એન. તો ઓ કાટખૂણો છે એટલે ઓ કાટખૂણો એટલે જો તો આ કેટલાનો ખૂણો કહેવાય? 90 નો. કાટખૂણો ન લખવો હોય તો આપણે ડાયરેક્ટ લખીએ કે ઓ બરોબર કેટલા છે? 90. હવે સાધ્ય. તો સાધ્ય એટલે એવી વસ્તુ જે આપણે સાબિત કરવાની હોય. તો સાધ્ય એટલે મેં જુઓ તો અહીંયા 3 બાજુ આપેલી છે. તો અહીંયા એક કરીને પહેલી બાજુ કર્ણ થાય, બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. હવે આપને કેમ ખબર પડી ઓલી કર્ણ છે? તો અહીંયા આપણે 90 નો ખૂણો છે ને ત્યાંથી લાઈન દોરવાની. તો આ લાઈન જાય જ છે. તો એ લાઈન છે બરોબર, એ કોને અડે છે? આને. તો આ કઈ બાજુ થઈ? પહેલી. તો હવે અહીંયા 2 લીટા કર્યા એટલે આ બીજી બાજુ, અહીંયા 2 લીટા કર્યા છે, આ ત્રીજી બાજુ, આ 2 લીટા, અહીંયા 2 લીટા કર્યા અને અહીંયા 2 લીટા કર્યા. શું કામ? કારણ કે આ 2 છે કે નહીં આપણે હા બરોબરની ઓલી સાઈડ લેવાની છે અને અહીંયા 1 લીટો કર્યો એટલે આ એકલી લેવાની છે. તો હવે સાધ્ય. તો કર્ણ એટલે કર્ણ કોની કોની વચ્ચે આવે? તો કે એમ અને એન ની. એટલે એમ એન નો વર્ગ બરોબર. આ 2 લીટા કોની વચ્ચે આવે? તો કે એમ અને ઓ. એટલે એમ ઓ નો વર્ગ વત્તા આ 2 લીટા કોની વચ્ચે આવે? તો કે ઓ એન. એટલે ઓ એન નો વર્ગ. તો ફરી વાર, તો આ જે 90 નો ખૂણો છે એની સામેની બાજુ એટલે એમ, આ પી નહીં લેવાનો. તો એમ અને એન એટલે એમ એન નો વર્ગ બરોબર. આ 2 લીટા કોની વચ્ચે આવે? એમ અને ઓ. એટલે એમ ઓ નો વર્ગ. પછી આ 2 લીટા કોની વચ્ચે આવે? ઓ અને એન. તો ઓ એન નો વર્ગ. હવે સાબિતી. તો સાબિતીમાં પેલા આપણે આ ઓ છે કે ને એ કોની હારે દોરેલું છે? પી હારે. એટલે ઓ પી. પછી લંબ. આપણે ઓ પી છે કે નહીં તો પી કોની વચ્ચે આવેલો છે? એમ અને એન. એટલે ઓ પી લંબ એમ એન દોરો. જ્યાં પી એ, તો પી છે કે નહીં કોની વચ્ચે આવેલો છે? એમ એન. એટલે પી એ એમ એન પર આવેલો હોય. હવે આપણે આમાં તે 4 ત્રિકોણ લેવાના છે. તો કયા કયા 4 ત્રિકોણ લેવાના છે? તો કે પેલા એમ પી અને ઓ. એમ પી ઓ સામ્ય. અને મોટો ત્રિકોણ કયો કહેવાય? એમ ઓ એન. એમ ઓ એન. હવે અહીંયા એમ ઓ એન તો એમ નામ જ રહેશે. હવે આ એમ પી અને ઓ, તો હવે ઓ થી શરૂ કરવાનું. ઓ પી અને એન. તો 4 ત્રિકોણ ક્યાં ક્યાં આવશે કયો તો? એમ પી અને ઓ. અને એક આખો ત્રિકોણ એમ ઓ એન. એની પાછો એમ ઓ એન એટલે લખી નાખવાનો. હવે નવો ત્રિકોણ છે એ અહીંયા એમ પી ઓ, તો ઓ થી શરૂ કરવાનું. ઓ પી એન. એટલે આ 4 ત્રિકોણ આપણે યાદ રાખવાના. આની ઉપરથી આપણે કરશું. તો હવે અહીંયા લખવાનું પ્રમેય 6.7 મુજબ. તો ત્રિકોણ લખી નાખવાના. ત્રિકોણ એમ પી ઓ સામ્ય ત્રિકોણ. આખો ત્રિકોણ શું થાય? એમ ઓ એન. હવે આનું આપણે સૂત્ર બનાવવાનું. તો આની અંદર પેલા 2, તો પેલા 2 કોણ છે? એમ પી. તો આવી રીતે અહીંયા પેલા 2 કોણ છે? એમ ઓ. તો એમ પી ના છેદમાં આમાં પેલા 2 કોણ થાય? એમ ઓ બરોબર. હવે સૂત્રમાં પેલું અને છેલ્લું. તો પેલું એમ ને છેલ્લું ઓ એટલે એમ ઓ. એના છેદમાં અહીંયા તે પેલું અને છેલ્લું. તો પેલું એમ અને છેલ્લું એન. હવે તેથી
અહીંયા ચોકડી ગુણાકાર કરી નાખવાનો, તો MP ની ચોકડી કોની હારે ગઈ? MN હારે, એટલે MP ગુણ્યા MN બરોબર અહીંયા MO છે ને અહીંયા MO છે, એટલે MO ગુણ્યા MO. તેથી MP ગુણ્યા MN બરોબર MO ગુણ્યા MO, એટલે MO નો શું થાય? વર્ગ. આને સમીકરણ કયું આપી દેવાનું? પેલું. હવે આપણે બીજા બે ત્રિકોણ લઈશું. તો બીજા બે ત્રિકોણ કયા કયા છે? તો કે હવે OPN પણ આ ત્રિકોણ કરી નાખવાનું સામ્ય ત્રિકોણ. આખો ત્રિકોણ કયો આવે? MON માટે. તો હવે આની અંદર છે કે નહીં? આની અંદર આપણે બે કયા બે લીધા હતા? પેલા બે. તો આની અંદર પેલા બે કોણ હતા? MP. અને આની અંદર પેલા બે MO. તો પેલા બે આવી ગયા એટલે બીજા બે. અહીંયા બીજા બે ને અહીંયા બીજા બે. તેથી અહીંયા બીજા બે કોણ થાય? PN. એના છેદમાં અહીંયા બીજા બે કોણ થાય? ON બરોબર. હવે પેલું અને છેલ્લું, તો પેલું O થાય અને છેલ્લું N, એટલે ON ના છેદમાં અહીંયા પેલું અને છેલ્લું, તો પેલું છેલ્લું શું થાય? MN. તેથી પાછું અહીંયા તો ચોકડી ગુણાકાર, તો ચોકડી ગુણાકાર કરી તો PN કોની હારે ગુણાય? MN હારે, એટલે PN ગુણ્યા MN બરોબર. હવે આપણે ON ને કોની હારે ગુણવાનો? ON હારે, એટલે ON ગુણ્યા ON. તેથી PN ગુણ્યા MN બરોબર ON નો વર્ગ. શું કામ? ON ગુણ્યા ON એટલે ON નો વર્ગ. આવી રીતે થાય કે નહીં? કે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ. તો ON ગુણ્યા ON એટલે ON નો વર્ગ. આને આપણે સમીકરણ કયું આપી દેવાનું? બીજું. તો હવે જો સમીકરણ 1 અને સમીકરણ 2. તો હવે આપણે લખવાનું સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા. તો પેલું સમીકરણ આ છે અને બીજું સમીકરણ આ છે. તો સરવાળો કરવાનો કઈ રીતે? ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ હારે, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ હારે. તો આ ડાબી બાજુ આટલી છે, તો આનો સરવાળો આની ડાબી બાજુ આ થાય. કઈ રીતે ખબર પડે ડાબી બાજુ? એટલે આ બરોબર છે. હવે બરોબર ની અંદર આપણે આમ ઉભા હોઈએ તો આ મારો કયો હાથ છે? તો કે ડાબો. તો આ સાઈડ કઈ થાય? ડાબી. અને આ સાઈડ કઈ થાય? જમણી. પણ બોર્ડમાં લખેલું છે કે નહીં, એમાં જોવા જાય તો આ ડાબી બાજુ આ થાય અને જમણી બાજુ આ થાય. એટલે આ ડાબી બાજુ એટલે એને શોર્ટમાં શું કહેવાય? ડાબા. જમણી બાજુ આ એટલે આને જબા. એવી રીતે અહીંયા શું થાય? ડાબા. અને અહીંયા શું થાય? જબા. તો મારા હાથની અંદર ભલે આ ડાબો હાથ છે, પણ બોર્ડની અંદર જોઈએ કે નહીં તો આ ડાબું થાય ને આ શું થાય? જબા. તો ડાબી બાજુ શું છે? અહીંયા MP ગુણ્યા MN. એનો હવે આપણે આ ડાબી બાજુ પૂરી થઈ ગઈ. હવે આ બે નો આપણે સરવાળો કરવાનો ને એટલે કઈ નિશાની આવે? પ્લસ. હવે આની ડાબી બાજુ શું થાય? PN ગુણ્યા MN. તો આની ડાબી બાજુ પૂરી થઈ ગઈ એટલે હવે કઈ નિશાની આવે? બરોબર. હવે આની જમણી બાજુ MO નો વર્ગ વત્તા શું થાય? ON નો વર્ગ. એટલે હંમેશા સરવાળો ડાબી બાજુ હારે ડાબી બાજુનો, જમણી બાજુ હારે જમણી બાજુનો. તેથી હવે આ બે નો આપણે સરવાળો કરતા પહેલા છે કે નહીં, આમાં MN આવે છે અને આમાં MN આવે છે. તો MN શું નીકળી જાય? કોમન. તો અહીંથી MN વયો જાય તો વધ્યું શું? MP વત્તા આ PN એમ નામ અને આ MN તો આપણે બહાર કાઢી નાખ્યો કે નહીં, તો લખવાનો નહીં બરોબર. MO નો વર્ગ વત્તા ON નો વર્ગ. તેથી MN એમ નામ રહેશે. કાઉન્સમાં આ પેલા MP છે વત્તા PN છે. આ બે માં કોણ હરખું આવ્યું? P. તો P કાઢી નાખો તો વધે હું? અહીંયા M વધે ને અહીંયા શું વધે? N બરોબર. MO નો વર્ગ વત્તા ON નો વર્ગ. તેથી MN ગુણ્યા MN એટલે શું થાય? MN નો વર્ગ બરોબર MO નો વર્ગ વત્તા
ઓ એન નો વર્ગ, જે આપણું શું હતું સાધ્ય, એટલે અહીંયા પ્રમેય આપણો શું થઈ ગયો પૂરો. તો તમને અહીંયા એવું થયું છે કે MP વત્તા PN હતું, તો અહીંથી P કેમ ઉડાડી દીધો, તો કે એમાં છે કે ને એવું આવે M થી આપણે ક્યાં ગયા P, અને P થી આપણે ક્યાં ગયા સ્કૂલે, તો આપણે ગયા ક્યાં કહેવાય, તો કે M થી સ્કૂલે, એટલે M થી ડાયરેક્ટ શું લેવાનું N, એટલે M N.